એમએસ યુનિવર્સિટીની હોસ્ટેલની મેસના ભોજનમાંથી નીકળી ઈયળ, વિદ્યાર્થીએ કર્યા ગંભીર આક્ષેપ। છેલ્લા કેટલાક સમયથી વડોદરાની એમએસ યુનિવર્સિટીની હોસ્ટેલનું ભોજન સતત વિવાદમાં રહ્યું છે, ત્યારે ફરી એકવાર મેસના ભોજનમાંથી ઈયળ નીકળતા ખળભળાટ મચી ગયો હતો। ભોજનમાંથી ઈયળ નીકળવા મામલે કેન્ટીન સંચાલકે પણ પોતાની ભૂલની કબૂલાત કરી। બીજી વાર તો બનાવ છે, બીજી વાર આવું થયું છે કે મેસમાંથી આ ઈયળ નીકળ્યા છે। નહીં, એ તો ભીંડાનું શાક હતું ને, એટલે એમાં કોઈ છોટી ભીંડા હોય કે કોઈ બી શાક તો કોઈ બી ધોઈને બધું। એમએસ યુનિવર્સિટીમાં તમામ પ્રકારની ફી ભરવા છતાં બહારથી આવતા વિદ્યાર્થીઓને સારું ભોજન નથી મળતું। આવા સવાલો વિદ્યાર્થીઓ ઉઠાવી રહ્યા છે। તેઓનો આક્ષેપ છે કે ઘણીવાર ફરિયાદ કરવા છતાં ભોજનની ગુણવત્તામાં કોઈ સુધાર આવતો નથી। વિદ્યાર્થીઓ અહીંયા ખાતા હોય છે, ઘણી નાની કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે અમે લોકો ફેસ કરતા હોઈએ છીએ। ક્યારેક ભાત કાચા હોય છે તો ક્યારેક છાશની અંદર પાણીની અંદર થોડું દહીં રાખી દીધું હોય એવી એ લોકો છાશ આપે છે। ખાવાના ક્યારે પણ ઢંગ કે ઠેકાણા હોતા નથી। તો અમે વિદ્યાર્થીઓ આટલા દૂરથી આવીને જ્યારે સારું ભોજન અહીંયા માંગીએ છીએ ત્યારે હોસ્ટેલની મેસ અમને આજ સુધી ક્યારે પણ એ વસ્તુ પ્રોવાઈડ કરવામાં નિષ્ફળ રહી છે। અગાઉ ભોજનની હોસ્ટેલની ગર્લ્સને ફૂડ પોઈઝનિંગ થયું હતું, જે બાદ તંત્ર દોડતું થઈ ગયું હતું, છતાં કોઈ કડક પગલાં ન લેવાતા વિદ્યાર્થીઓનું આરોગ્ય જોખમમાં મુકાયું છે। પનીર બી પૂરું બરફ બનેલું અંદર દેખવા મળ્યું। એ બધી વસ્તુઓ જ્યારે સાહેબ પોતે આવે છે ચેકિંગ વાળા ત્યારે બધું દેખવા મળે છે। તો તમે માનો કે જ્યારે સાહેબ ના હોય ત્યારે બધું છોકરાઓ શું ખાશે, કઈ રીતે ખાતા હોય। ફૂડ વિભાગ પણ નોટિસો આપી જવાબદારીમાંથી છટકી જતા હોવાનો આક્ષેપ કરાયો છે।